હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છે શહેરી જીવનની સમસ્યાઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. પ્રસ્તાવના: આજના સમયમાં દરેક વ્યક્તિને શહેરમાં રહેવું ગમે છે. લોકોને લાગે છે કે શહેરમાં સુખ સગવડો, રોજગારી અને શિક્ષણ સારું મળે છે. આ અગવડોને કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે અને શહેરો ઉભરાઈ રહ્યા છે. પરંતુ આ ઝાડ માંડની પાછળ શહેરી જીવનની વારવી વાસ્તવિકતા અને અનેક ગંભીર સમસ્યાઓ છુપાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, કારણ કે લોકો ગામડું છોડીને હવે શહેરમાં આવે છે. શહેરમાં આવીને લોકો વસે છે. પછી ગામડામાં વસ્તી ઓછી થાય છે અને ગામડામાં તમે ખેડૂત પણ ઓછા થઈ રહ્યા છે. વસ્તી વધારો અને ગીચતા: શહેરની જીવનની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ છે. અત્યારે તમે દેખો 2025માં તો 140 કરોડની વસ્તી છે વિદ્યાર્થી મિત્રો. હજુ આ વર્ષ બદલાશે એટલે બદલાઈ ગયું, હવે 141 કરોડ થઈ ગયા છે. આપણે એક વર્ષ 1 કરોડની વસ્તી વધારીને જ માનવાનું. સોરી. પછી છે મર્યાદિત જગ્યામાં લાખો લોકો રહેતા હોવાથી ગીચતા વધે છે. રહેઠાણની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ગરીબ વર્ગને રહેવા માટે પણ જગ્યા મળતી નથી, જેના કારણે ગંદકી, થાળીઓ અને ઝૂંપડીઓમાં વસવાટ કરવો પડે છે. આવી જગ્યાઓમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી અને શૌચાલયનો અભાવ હોય છે. પ્રદૂષણ અને ટ્રાફિક: શહેરમાં વાહનો અને ઉદ્યોગોના ધુમાડાને કારણે હવા પ્રદૂષિત થઈ જાય છે. શુદ્ધ હવા મળવી મુશ્કેલ છે, જેના કારણે શ્વાસના રોગો વધ્યા છે. ટ્રાફિક જામ અને ટ્રાફિક સામાન્ય રોજિંદી સમસ્યાઓ બની છે. ઓફિસ કે કામ પર હવે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે, જે માનસિક તણાવ વધારે છે. આ ઉપરાંત અવાજનું પ્રદૂષણ. પછી નેક્સ્ટ છે કે સામાજિક સંબંધોનો અભાવ. શહેરી જીવન યંત્ર બની રહ્યું છે. લોકો પાસે એકબીજાને મળવાનો પણ સમય નથી. ફ્લેટ સંસ્કૃતિમાં બાજુમાં રહેતા પાડોશીને પણ ઓળખતા નથી. ગામડા જેવી આત્મીયતા અને હૂંફ શહેરોમાં ઓછી જોવા મળે છે અને દરેક વ્યક્તિ પૈસા કમાવાની દોડમાં એટલો વ્યસ્ત છે કે કુટુંબ અને સ્વાસ્થ્યને કાયમ નથી આપતું. પછી છે શહેરી જીવન સુવિધાઓ આપે છે પણ સાથે શાંતિ છીનવી લે છે. જો આપણને શહેરી જીવનને સુધારવું હોય તો વસ્તી નિયંત્રણ કરવું પડશે અને પર્યાવરણનું જતન કરવું પડશે. સાથે ગામડાઓને શુદ્ધ બનાવવા પડશે, જેથી લોકો શહેર તરફ દોટ ન મૂકે અને શહેરી વિકાસનું આયોજન બદ્ધ રીતે થાય. આ સમસ્યા ઉકેલ આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો.